સુરતના ખજોદ મેટ્રો ભવનમાં લોખંડનો દરવાજો પડતા 20 વર્ષીય સુરક્ષા કર્મીનું કમકમાટી ભર્યું મોત. ડ્રીમ સિટી પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો. સુરત શહેરના ખજોદ વિસ્તારમાં આવેલ મેટ્રો ભવન ખાતે કરુણ દુર્ઘટના સર્જાઈ છે, જેમાં લોખંડનો વિશાળ દરવાજો માથે પડતા એક યુવાન સુરક્ષા કર્મીનું અકાળે અવસાન થયું છે. મેટ્રો પ્લાન્ટના મુખ્ય પ્રવેશદ્વાર પર જ્યારે સમારકામની કામગીરી ચાલી રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાને પગલે સમગ્ર મેટ્રો ભવન સંકુલમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે અને કાર્યસ્થળ પર સુરક્ષાના ધોરણો સામે પણ પ્રશ્નો ઊભા થયા છે. દુર્ઘટનાની વિગતો મુજબ 20 વર્ષીય સુરક્ષા ગાર્ડ જીતેન્દ્ર યાદવ જ્યારે પોતાની ફરજ પર હતો ત્યારે મુખ્ય ગેટના મરામતનું કાર્ય પ્રગતિ હેઠળ હતું. મરામત દરમિયાન જીતેન્દ્રએ જેવો દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો તે સાથે જ લોખંડનો ભારેખમ દરવાજો અચાનક ધરાશયી થઈ તેના પર પડ્યો. દરવાજાના વજન નીચે દબાઈ જવાથી જીતેન્દ્રને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના કારણે તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ ગંભીર મામલાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ડ્રીમ સિટી પોલીસ મથક દ્વારા અકસ્માત અંગે ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે મરામતની કામગીરીમાં કોઈ બેદરકારી દાખવવામાં આવી હતી કે કેમ. આ સાથે જ મેટ્રો પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા પણ આકસ્મિક રીતે સર્જાયેલી આ ઘટના અંગે આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે. रामकिशोर भाई, क्या हुआ था कल हादसा जो हुआ? अब मैं मौके पे तो नहीं थे, दूसरा गार्ड था, उसने फोन किया तब हम यहाँ पर आए. यहाँ गेट उसके ऊपर डरा था, वो खत्म हो गया. कितने मजदूर यहाँ पे काम करते थे? ऐसा यहाँ पे कोई मजदूर भी काम करता था? लेबर थी उसमें. कौन से जिला का था वो शायद औरैया जिला में पड़ेगा, इटावा करके. क्या काम करता था वो? सिक्योरिटी में था. किसकी सिक्योरिटी में था? जयदीप के. अच्छा, ये कौन सी जगह है जहाँ पे ये लड़का काम करता था? ये जगह को क्या बोलते हैं? तो ये ना मालूम होगी, हम तो नहीं आए. इसको मेट्रो डिपो मेट्रो भवन है. मेट्रो- अब हमारा ना बना. नहीं, मेट्रो डिपार्टमेंट बोलते हैं इसको. हाँ, अब ऐसा? हमारा उन्हीं का बना. हमारे उस डिपार्टमेंट नहीं है भाई साहब. आपका डिपार्टमेंट नहीं, आपकी सिक्योरिटी गार्ड में भी नहीं था वो. हाँ। लेकिन आप ये जो जगह हाँ है हाँ, इसको हम बता देंगे. मेट्रो डिपार्टमेंट बोलते हैं इसको, बराबर ना?